અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ બનાવવાની કામગીરીને લઈ અને હયાત કાર્યપદ્ધતિ ઉપર વધારાની નવી કાર્યપદ્ધતિની એસઓપી જાહેર કરી છે। નવી એસઓપી મુજબ નવી ટીપી ખુલે ત્યારે જ હવે ડ્રેનેજ અને પાણીની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે। એટલે કે ડ્રેનેજ, પાણી અને સ્ટોર્મ વોટર લાઇન તથા અન્ય સર્વિસીસ માટે આગોતરું આયોજન કરવું પડશે, ત્યારબાદ જ નવો રોડ બનાવી શકાશે। એકવાર નવો રોડ બની ગયો ત્યારબાદ નીચે પાણી, ગટર, સ્ટોર્મ વોટર કે કોઈ લાઇન નાખી શકાશે નહીં। આટલું જ નહીં, કેબલો પાથરવા માટે યુટિલિટી ડક્ટ નાખવાની સૂચના અપાઈ છે। નોંધનીય છે કે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે એક જ રોડ વારંવાર જાહેર સેવાના કામને કારણે ખોદવામાં આવે છે, જેના કારણે નકામો ખર્ચ થાય છે અને તે અટકાવવો જરૂરી છે। ત્યારે આ માટે કોમન યુટિલિટી ડક્ટ અંગે પોલિસી બનાવવી જોઈએ। આ જ અંતર્ગત અમદાવાદ મનપાએ આ પોલિસી તૈયાર કરી છે।